હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમથી ભરપૂર અને ખૂબ જ સ્વાદિષ્ટ લાડુ. તમારા હાથ, પગ, કમર, ઢીંચણમાં દુખાવો રહેતો હોય, લોહીની ઉણપ હોય, એમાં આ લાડુ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ચોમાસામાં મૂડ પણ સ્વિંગ થતો હોય, ચોમાસામાં કોઈ પણ બીમારી જલ્દી લાગી જતી હોય છે, એમાં પણ આ લાડુ ખાવાથી તમારી ઇમ્યુનિટી વધશે. બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. યાદશક્તિ વધે છે અને એનર્જી પણ રહે છે. તો ચાલો શરૂ કરીએ. ગેસ ઓન કરી પેનની અંદર અડધો કપ જેટલા સફેદ તલ લીધા છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. અહીંયા 8 નંગ કાજુ લીધા છે. 2 ટેબલ સ્પૂન પિસ્તા લઈએ. હવે તેની અંદર 23 નંગ બદામ લીધી છે. બધું જ ધીમા તાપે શેકી લેવાનું છે. તલમાં ભરપૂર કેલ્શિયમ હોય છે અને બદામમાં વિટામિન ઈથી ભરપૂર હોય છે. તો બધી જ સામગ્રી એવી છે તમને ભરપૂર પોષણ મળશે. ધીમા તાપે શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવું. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. 3-4 મિનિટ જેટલો સમય થયો હતો. હવે મિક્સર જારમાં 1 કપ જેટલી મગની મોગર દાળ ચાળી સાફ કરીને લીધી છે. એને દરદરી પીસી લેવાની છે. તો આ રીતની દરદરી પીસાઈ ગઈ છે. એને સ્ટેનરથી અથવા ચારણીથી ચાળી લેવી, એટલે મગનો કોઈ આખો દાણો હોય મોગર દાળનો તો નીકળી જાય. હવે આ પેનમાં લઈ લેવાનું છે. હવે મિક્સર જારમાં આપણે શેકાયેલા ડ્રાયફ્રૂટ્સ અને તલ લઈ લઈશું. ઢાંકણ બંધ કરી અને મિક્સરને ઓન ઓફ કરીને પીસવાનું, એટલે તલનું ઓઇલ છે એ રિલીઝ ના થઈ જાય. જો આ રીતનું દરદરું પીસાઈ ગયું છે. હવે આની અંદર 1 ટેબલ સ્પૂન ઘી લઈશું. ધીમા તાપે શેકી લેવાનું છે. તો આ લોટ છે એ ધીમા તાપે ખૂબ જ શેકવાનો છે. એમાં કચાશ ના રહેવી જોઈએ. શેકાઈ જશે એટલે તમને આઈડિયા આવી જશે. એ લોટ છે એનો કલર ચેન્જ થઈ જવો જોઈએ. ઘરમાં એકદમ સરસ એની સુગંધ આવવા લાગશે. તો લોટને સારો એવો શેકી લેવાનો છે ધીમા તાપે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો આ લોટને શેકાતા 7થી 8 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ શેકાઈ ગયો છે. જો કલર પણ ચેન્જ થઈ ગયો અને એની એકદમ સરસ ખુશ્બુ આવી રહી છે. તો લોટ સારી રીતે શેકાઈ જાય પછી અડધો કપ જેટલું સૂકા નારિયેળનું છીણ લઈશું. તો એને 1 મિનિટ શેકી લેવાનું છે. તો નારિયેળને શેકાતા વાર નથી લાગતી. 1 મિનિટ જેટલો સમય થયો. હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ અને તલ પીસ્યા છે એ આમાં એડ કરી લેવાના છે. મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. એની અંદર અડધી ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરીએ. મિક્સ કરી લઈશું. તો આ મિક્સચર છે એ થાળીમાં કાઢી લઈએ. હવે એ જ પેનની અંદર 1 ટેબલ સ્પૂન ઘી લઈએ. તેની અંદર અહીંયા 1/4 કપ જેટલો દેશી ગોળ લીધો છે. તો એને ખાલી મેલ્ટ જ કરવાનો છે. એકદમ સરસ ગોળનો પાયો નથી બનાવવાનો. તો ગેસ ઓન કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ ગોળ મેલ્ટ થયો ત્યાં સુધી જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે. હવે બંધ કરી લઈએ. જો પીગળી ગયો છે તો આમાં એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ગરમ છે એટલે તાવીતાથી મિક્સ કરી લેવું. તેની અંદર થોડા અહીંયા કિસમિસ લીધા છે. તો બધું જ મિક્સ કરી લેવું હાથેથી. હવે આપણે લાડુ વાળી લઈએ. તો આ લાડુ છે એ રોજ તમે 1 ખાઈ શકો છો.
ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે. તો આ રીતના લાડુ તમે બનાવી અને બહાર જ એને સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્ધી લાડુ તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો. કમેન્ટ્સ કરીને જણાવો કે કેવા લાગ્યા.